નમસ્કાર શિક્ષક મિત્રો. આજનો ટોપિક છે આપણું પત્ર લેખન. આગળનો જે નિબંધ લેખનના આધારિત જ એક પત્ર લેખન મેં વિચારેલું હતું. એ રૂફટોપ આધારિત સોલાર લગાવવા માટેની માહિતી આપતો પત્ર છે જે મિત્રને કરવાનો છે. એની અંદરની વાત કરીએ તો અહીંયા છે એ સરનામું લખવાનું છે કે આપણું સરનામું આવશે કે જે રહેલું છે. અહીંયા તમારું નામ એટલે કે અહીંયા મેં આપણે જે રીતના સેકન્ડરી અને હાઈ સેકન્ડરીની મેન્સની અંદર લખવાનું છે એ રીતના તમે લખી શકો. અહીંયા એબીસી કરી અને કોઈ પણ એડ્રેસ તમે એક્સ્ટ્રા એડ કરીને પછી કોઈ શહેરનું નામ એ દર્શાવી અને તારીખ દર્શાવી દેવાની છે. તારીખ તે દિવસની આપણે નાખવાની છે. ત્યારબાદ અહીંયા જે મિત્રને તમે લખો છો એને પ્રતિ કરી અને એ મિત્રનું સરનામું XYZ કોઈ પણ આવતું હોય એ લેવાનું છે. અને ત્યારબાદ વિષય આવશે કે રૂફટોપ સોલાર યોજના છે એની માહિતી આપવા માટે. પછી મિત્રને સંબોધીને પ્રતિ મિત્રશ્રી સ્નેહભર્યા નમસ્કાર. આશા છે કે તમારો પરિવાર તું અને તમારો પરિવાર સુખી સ્વચ્છ હશો. અને આજે હું તને રૂફટોપ સોલાર યોજના વિશે માહિતી આપવાનો પત્ર લખું છું એમ કરીને શરૂઆત કરેલી છે કે આજના સમયમાં વીજળીના વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખીને સોલાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. અને ઘરના છપરાઓ પર સોલાર પેનલ લગાવવાનો સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય. અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર સ્થાપવા માટે સબસિડી પણ આપવામાં આવે છે. આજે વીજળીના બિલ તેના દ્વારા ઘટી રહ્યા છે અને પર્યાવરણનું પણ શું થાય છે, રક્ષણ થાય છે. મારા મત મુજબ તારે પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ. લાંબા ગાળે પણ લાભદાયક અને ખર્ચ બચાવનાર વિકલ્પ છે. વધુ માહિતી માટે નજીકની વીજ કંપનીની કચેરી અથવા તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત તું લઈ શકે. અને ઘરે બધાને મારા વંદન કહી આ રીતના પત્રનું પૂર્ણ કરવામાં આવેલું છે. છેલ્લે મિત્ર, તારો મિત્ર, એબીસી જે નામ લખવું હોય પણ આપણે પત્ર લેખનના હિસાબે અહીંયા નામ કોઈ મેન્શન કરવાનું આવતું નથી. આ હતો તમારો પત્ર. એ પત્રની અંદર જે ટોપિક છે એ શોર્ટ અને સ્વીટમાં તમને દર્શાવી દેવાના છે. અને આ હતો પત્ર લેખન. સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.